નમસ્કાર મિત્રો, આજે માસિક શિવરાત્રી પર ચંદ્રદેવ કરશે રાશિ પરિવર્તન. બે રાશિવાળાના ભાગ્ય ચમકશે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર માસિક શિવરાત્રી મનાવવામાં આવે છે. વર્ષ 2024ની પોષ મહિનાની આજે માસિક શિવરાત્રી છે. આ દિવસ દેવોના દેવ મહાદેવને સમર્પિત હોય છે. તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આજે મહાશિવરાત્રિએ મનના કારક ચંદ્રદેવ પોતાનું રાશિ પરિવર્તન કરશે. તેનાથી તમામ રાશિઓ પર વિશેષ પ્રભાવ પડશે, જેમાં બે રાશિના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોને વેપાર અને કરિયરમાં મન અનુસાર સફળતા મળશે. સાથે જ ધન લાભના પણ યોગ છે. ચંદ્રનું રાશિ પરિવર્તન. જ્યોતિષ અનુસાર ચંદ્રદેવ આજે રાત્રે 9:11 પર વૃશ્ચિક રાશિથી નીકળીને ધન રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં ચંદ્રદેવ 11 જાન્યુઆરી સુધી રહેશે. ત્યારબાદ ધન રાશિથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે. ચંદ્રના રાશિ પરિવર્તનના કારણે બે રાશિના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થવાના છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ. જ્યોતિષ અનુસાર ધન ભાવમાં ચંદ્રદેવ રહેવાથી આવકમાં વધારો થાય છે. અચાનકથી ધન લાભના યોગ બને છે. સાથે જ કરિયર અને વેપારમાં પણ અકલ્પનીય સફળતા મળે છે. વૃશ્ચિક રાશિના જાતકોને પણ ચંદ્રના રાશિ પરિવર્તનથી આ વિશેષ લાભ મળી શકે છે. આ રાશિના જાતકોને ધન લાભના પ્રબળ યોગ છે. બીજી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. રાશિ પરિવર્તન દરમિયાન ચંદ્રદેવ મકર રાશિના આવક ભાવને જોશે. આ ભાવમાં ચંદ્રના રહેવાથી આવક વધે છે. 2 દિવસમાં તમારા બગડેલા કામ બની જશે. સાથે જ રોકાયેલા ધન પણ પ્રાપ્ત થઈ જશે. આ સિવાય અચાનકથી વેપારમાં વૃદ્ધિ થશે. તેનાથી ધનની પ્રાપ્તિ થશે. કુલ મળીને આજથી લઈને 11 જાન્યુઆરી સુધી તમારો સમય ખૂબ જ શુભ રહેશે. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.